પાટણથી અંબાજી જતા પગપાળા સંઘોએ રાત્રિના સમયે પ્રસ્થાન કર્યું। ડીજેના સાઉન્ડ અને રાસ ગરબા બંધ રાખી સંઘોએ માં અંબાના દરબાર તરફ પ્રયાણ કર્યું। ગણેશ વિસર્જનમાં પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા છે, જેને લઈ સંઘોએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી। બગવાડા દરવાજા પર મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। 2 મિનિટનો મૌન પણ પાળવામાં આવ્યો। ગાંધીનગરના દહેગામ તાલુકાનું વાસણા સોગઠી ગામ, જ્યાં ગણેશ વિસર્જન સમયે બની કાળજુ કંપાવનારી ઘટના। મેશ્વો નદીમાં ગણેશજીની મૂર્તિના વિસર્જન સમયે ગામના જ 8 યુવકો ડૂબ્યા હતા। કમનસીબે જો કે આ તમામના મોત થયા। આજે સવારે વાસણા સોગઠીના મોટા વાસ ખાતેથી એક સાથે 8ની અંતિમ યાત્રા નીકળતા સમગ્ર વિસ્તારમાં આક્રંદ છવાઈ ગયો। નાના એવા ગામમાં કોણ કોને સાંત્વના આપે એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। મૃતક પૃથ્વીસિંહ અને ધર્મેન્દ્રસિંહ બંને સગા ભાઈઓ હતા। એકની એક બહેને 2 સગા ભાઈઓ ગુમાવતા હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ।